નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર. દોસ્તો, આજે આપણે એક નવી યોજના વિશે વાત કરવાના છીએ. યોજનાનું નામ છે સાયકલ સહાય યોજના. આ યોજનાનું ફોર્મ દોસ્તો કઈ રીતે ભરવાનું, ક્યાં ભરવાનું, શું છેલ્લી તારીખ છે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, કયા કયા લોકોને આ યોજનાનો લાભ મળે છે, તેની માહિતી આપણે ટૂંક સમયની અંદર મેળવવાના છે. તો દોસ્તો, ખાસ કરીને વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે. વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. રાજ્યના મીઠા પાણી દોસ્તો કોને મળશે લાભ? તો કે રાજ્યના મીઠા પાણીની અંદર મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો હોય, તે નદી કિનારે માછીમારી કરતા હોય, પગડિયા માછીમારોને આ યોજનાનો લાભ છે તે આપવામાં આવે છે. મિત્રો, કોઈ નદી કિનારે અથવા તો દરિયા કિનારે જે માછીમારી કરતા હોય, પગડિયા લાયસન્સ ધરાવતા હોય તેવા લોકોને આ સાયકલ સહાય યોજના છે તેની લાભ છે તે સરકાર દ્વારા આપવામાં આવે છે. આ સહાય પુખ્ત વયના પગડિયા માછીમારોને મળવા પાત્ર થશે. પુખ્ત વય એટલે કે 18 વર્ષ ઉપરના જે કોઈ લોકો છે તે પગડિયા માછીમારનો વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમને આ યોજનાનો લાભ છે મળવા પાત્ર થશે. રાજ્યના તમામ જિલ્લાઓ એટલે કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર તમામ જિલ્લાઓ છે આ યોજનાનું અમલીકરણ કરવામાં આવશે. એટલે કે કોઈ જગ્યાએ મિત્રો કોઈ દરિયા કિનારો નથી. ધારો કે મિત્રો આપણે જોઈએ તો કે રાજકોટ જિલ્લાની અંદર દરિયા કિનારો લાગુ નથી, પરંતુ રાજકોટની અંદર કોઈ નદી કિનારે લોકો વસતા હોય ને માછીમાર સાથે સંકળાયેલા હોય, માછીમાર ઉદ્યોગ સાથે ત્યાં તે માછીમારી કરતા હોય નદી કિનારે, તો તેવા લોકોને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે એવું આ યોજનાની મિત્રો નોટિફિકેશન અંદર જાહેર કરેલું છે. એટલે કે રાજ્યના તમામ જિલ્લાઓના લોકો છે તેમને મળવા પાત્ર થશે. માછીમારે સાયકલ, એક મિત્રો સાયકલ મળે, ત્યાર પછી સાયકલની પાછળ તમારે માછલા વેચવા માટેનું જે બોક્સ હોય તે બોક્સ મળે, જાળ મળે માછલા પકડવાનું, અને વજન કાંટો એટલે કે મિત્રો કાંટો પણ મળે છે. આનું યુનિટ ગુજરાત ઉદ્યોગ કેન્દ્રીય સહકારી સંસ્થા જે GFCCA દ્વારા ખુલ્લા બજારમાંથી ખરીદવાનું રહેશે. આ યોજના મિત્રો છે તે તમારી પાસ થાય, મંજૂર થાય એટલે તમને આ વસ્તુ ખરીદવા માટે આપે છે. એમ કે એક સાયકલ, ઇન્સ્યુલિન બોક્સ, જાળ, વજન કાંટો આટલી વસ્તુ મળવા પાત્ર થશે. લાભાર્થીને કુલ યુનિટ કોસ્ટ 15,000 રૂપિયાની મર્યાદામાં એટલે કે 90% મિત્રો સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. તે રીતે 13,500 ની સહાય અથવા તો ખરેખર ખરીદીના 90%, બેમાંથી જે ઓછું હોય તે રકમની સહાય સબસિડી પેટે મળવા પાત્ર થાય છે. આ યોજનાની અંદર તમે ફોર્મ ભરો એટલે તમને મિત્રો 13,500 ની સહાય મળે છે. કઈ કઈ વસ્તુ મળે છે, કઈ કઈ વસ્તુની કેટલી કિંમત છે તેની પણ આપણે આગળ વાત કરીએ. તો પગડિયા યુનિટ કોસ્ટની અંદર સાયકલની કિંમત, તો કે સાયકલની કિંમત 6,000 રૂપિયા. ત્યાર પછી સાથે જાળ મળે છે, આ જાળ છે તેના 2,000 રૂપિયા, બોક્સ મળે છે, બોક્સના 2,000 રૂપિયા, અને વજન કાંટો 1,000 રૂપિયા, અને સાયકલ સેવિંગ જેકેટ જેની કિંમત 4,000 ગણવામાં આવે છે. તેવી રીતે મિત્રો ટોટલ 13,500 અથવા તો 90% જેમાંથી ઓછું હોય તે તમને મળવા પાત્ર થતું હોય છે. તો દોસ્તો, આ યોજનાનો લાભ લેવા માટે છેલ્લી તારીખ તો કે 3/6/2025 થી યોજનાની ફોર્મ ભરવાની શરૂઆત થઈ શકે છે, થઈ ચૂકી છે, અને 31/7/2025 સુધી આઈ ખેડૂત નામનું પોર્ટલ છે તેની અંદર તમે મિત્રો અરજી કરી શકો છો. તેની અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેની થોડી મિત્રો નજર કરી તો એક તો તમારી પાસે બેંક પાસબુક હોવી જોઈએ, ત્યાર પછી તમારો પાસપોર્ટ ફોટો હોવો જોઈએ, ત્યાર પછી બારકોડેડ રેશન કાર્ડ એટલે કે તમારું રાશન કાર્ડ હોવું જોઈએ. પાન કાર્ડ મિત્રો ફરજિયાત નથી, હોય તો સાથે લઈ જવાનું. ત્યાર પછી જાતિનો દાખલો પણ ફરજિયાત નથી. સહકારી મંડળી હોય તો કારોબારીનો ઠરાવ એ પણ મિત્રો ફરજિયાત નથી. મંડળી હોય આવું કોઈ પણ ડોક્યુમેન્ટ નથી. પરંતુ અહીંયા 8મા નંબરનું તમે જોઈ શકો છો ડોક્યુમેન્ટ, પગડિયા માછીમારીનું લાયસન્સ જે આંતરદેશીય મિત્રો રાજ્ય સરકારનું હોય તે તમારી પાસે હોવું જોઈએ, અને આધાર કાર્ડ. તો અહીંયાથી કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ? તમારી પાસે એક બેંક પાસપોર્ટ ફોટો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ત્યાર પછી પગડિયા માછીમારીનું લાયસન્સ. પગડિયા માછીમારીનું લાયસન્સ ક્યાંથી મેળવવું? તો મિત્રો તમારે જે માછીમાર ખાતું હોય જિલ્લાની અંદર ત્યાંથી તમારે મેળવવાનું રહેશે. ત્યાંથી તમે અરજી કરીને મેળવી શકો છો. આટલા ડોક્યુમેન્ટ હોય તો તમે દોસ્તો આ યોજનાનો લાભ છે તે સરળતાથી લઈ શકો છો. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર, દોસ્તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળશું આવી યોજનાઓ સાથે.